ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે અચળ કોણીય પ્રવેગી ચાક ગતિના સમીકરણો મેળવ્યા, બરાબર. અને આ ચાક ગતિના સમીકરણ ઉપરથી ઉદાહરણ નંબર 14 બહુ મસ્ત દાખલો છે. તમને એ ત્રણ સમીકરણ આવડે છે ને? હા ને? તો એના ઉપરથી આપણે આ દાખલો કરીશું, બરાબર. શાંતિથી આપણે રકમ આટલી છે અને આ બે સવાલ છે, બરાબર. તો કઈ કરવાનું નથી, તમને સમીકરણો આવડવા જોઈએ. અને આ રકમ વાંચીને આપણે ડેટા બાદ કરીને પછી સિમ્પલ વેલ્યુ મૂકીને આપણે જવાબ લાવી દઈશું, બરાબર. બહુ મસ્ત દાખલો છે અને એક્ઝામમાં પૂછી પણ શકાય એવો છે. ઓકે, તો જોજો શું કીધેલું છે. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં, 16 સેકન્ડ એ સમય આપેલો છે, બરાબર. તો એ t બરાબર 16 સેકન્ડ. ઓકે, તો એ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm જેટલી વધે છે. આ કોણીય ઝડપ પહેલા કેટલી હતી? 1200 rpm, હા ને, થી 3120 rpm છે. તો કોણીય ઝડપ પહેલાની પ્રારંભિક 1200 rpm છે, બરાબર. તો આ પહેલાની કોણીય ઝડપ એટલે ઓમેગા 0 એ 1200 rpm. હવે આ તમારી જિંદગીમાં પહેલી વાર rpm એનું ફૂલ ફોર્મ રોટેશન પર મિનિટ, રોટેશન પર મિનિટ કાં તો રિવોલ્યુશન પર મિનિટ એમ પણ બોલાય. રોટેશન એટલે ભ્રમણ, આપણે ચાક ગતિ ભણતા છે, ભ્રમણવાળી ગતિ, બરાબર. તો રોટેશન પર મિનિટ, રોટેશન પર મિનિટ એટલે 1200 અને એને શું લખું હું? રોટેશન પર મિનિટ એમ લખ્યું આપણે, બરાબર. પણ જો ખાસ વસ્તુ દાખલામાં કઈ લેવાનું નથી, પણ આ તમને ફેરવવાનું આવડવું જ જોઈએ. એક્ચ્યુઅલમાં આ કોણીય ઝડપ નો એકમ એ રેડિયન પર સેકન્ડ આવે. શું આવે? રેડિયન પર સેકન્ડ આવે, બરાબર. તો આપણે આ જે છે એને રેડિયન પર સેકન્ડમાં કરશું, બરાબર. તો રેડિયન, તો એક રોટેશન એટલે કેટલા રેડિયન? પહેલા રોટેશન નું રેડિયનમાં ફેરવવાનું. તો અહીંયા 1200 છે તો 1200 તો લખી જ દીધા, બરાબર. ગુણ્યા હવે એક રોટેશન એટલે કેટલા રેડિયન? તો એક ભ્રમણ થાય તો ખૂણો કેટલો બને? એક ભ્રમણ થાય તો ખૂણો કેટલો થાય? અને 2π રેડિયન જેટલો થાય. 360 ડિગ્રી એટલે 2π રેડિયન જેટલો થાય. સમજ પડે છે ને? આ તો ઇમ્પોર્ટન્ટ છે, બાકી દાખલામાં કઈ નથી. તો એક રોટેશન એટલે 2π રેડિયન એટલે ગુણ્યા 2π કર્યું, 360 ડિગ્રી નું રેડિયનમાં 2π ભણી ગયા છો ને? ઓકે. અને છેદમાં મિનિટ છે ને, rpm એટલે રોટેશન પર મિનિટ. ઓકે, તો મિનિટનું સેકન્ડમાં, તો 1 મિનિટમાં 60 સેકન્ડ છેદમાં છે એટલે 60 ને ભાગાકારમાં આવશે, બરાબર. ઓકે, તો બોલો કેટલા રેડિયન પર સેકન્ડ થશે? 0 0 કેન્સલ થશે, બરાબર. 120 ભાગ્યા 6 કરો, બરાબર. તો 20 આવે ને 20 દુ 40. તો અહીંયા પાઈ માં જવાબ કેટલા આવશે? 40 પાઈ રેડિયન પર સેકન્ડ. પાઈ ની વેલ્યુ મૂકવાની હોય તો મૂકી દેવાની, કઈ ફરક નહીં પડે, બરાબર. ચાલો, એવી જ રીતે કોણીય ઝડપ 16 સેકન્ડમાં પહેલા 1200 rpm હતી ને પછી અંતિમ કેટલી થઈ ગઈ? 3120 rpm એટલે અંતિમ કોણીય ઝડપ ઓમેગા 3120 rpm એટલે રોટેશન પર મિનિટ કાં તો રિવોલ્યુશન પર મિનિટ. ઓકે, એટલે આનું પાછું આવી જ રીતે કરશું. 3120 ગુણ્યા 2π ભાગ્યા 60. ઓકે, તો આ રેડિયન પર સેકન્ડમાં આવી જશે.
બરાબર. ચાલો તો પછી પાછું આ 0 0 કેન્સલ થશે, બરાબર. તો 312 ભાગ્યા 6 કરો તો 312 ભાગ્યા 6 કેટલા આવે? ચાલો જોઈ લઈએ. તો 312 ભાગ્યા 6 તમે કરો તો 52 થવાનું, ને 52 ગુણ્યા 2 તો 52 ગુણ્યા 2 એટલે કેટલા થવાના? 104 પાઈ રેડિયન પર સેકન્ડ. બોલો આ વસ્તુ સમજ પડી? તો તમને આટલા 3 ડેટા આપેલા હતા, ફેરવીને આ કામ થઈ ગયું. તો બોલો સવાલ તો બહુ ઈઝી છે, બરાબર. તો જો પહેલામાં શું કીધેલું છે? કોણીય પ્રવેગ શોધવાનો છે. કોણીય પ્રવેગ એટલે આલ્ફા શોધવાનું છે, આલ્ફા, બરાબર. તો જો ઓમેગા આપેલો છે, ઓમેગા 0 આપેલો છે, ટી આપેલો છે ને આલ્ફા શોધવાનું, એટલે આપણે પહેલું સમીકરણનો ઉપયોગ કરશું. શું છે પહેલું સમીકરણ? ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી, બરાબર. ઓકે ચાલો હવે બધાની વેલ્યુ મૂકો. તો ઓમેગા ની વેલ્યુ કેટલી છે? 104 પાઈ. ઓમેગા 0 ની વેલ્યુ કેટલી છે? 40 પાઈ વત્તા આલ્ફા ઇન્ટુ ટી ની વેલ્યુ કેટલી છે? 16. પહેલા આ પ્લસ 40 પાઈ આ બાદ જાય તો માઈનસ 40 પાઈ થશે, એટલે 16 આલ્ફા બરાબર 104 પાઈ માઈનસ 40 પાઈ, બરાબર. તો 16 આલ્ફા બરાબર 104 પાઈ માંથી 40 પાઈ જાય તો કેટલા પાઈ જવાબ આવશે? 64 પાઈ, બરાબર. તો આલ્ફા બરાબર બોલો 64 ને આ ભાગ્યા 16 જતું રહેશે તો 16 ચોક 64 કે એટલે 4 પાઈ. ને એકમ ખાસ લખવાનો, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ અહીંયા કોણીય પ્રવેગ છે એટલે મીટરની જગ્યાએ રેડિયન, તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બોલો સમજ પડી આ તમને? ક્લિયર? બહુ ઈઝી છે. ઓકે બીજા સવાલમાં શું કીધું? આ સમય દરમિયાન એટલે આ 16 સેકન્ડના સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે, એટલે આપણે શોધવાની છે પરિભ્રમણની સંખ્યા, બરાબર. તો સંખ્યા તો પછી કરીએ, અને કેટલો ખૂણો બનાવે તે પહેલા આપણે શોધીએ. તો પહેલા કોણીય સ્થાનાંતર શોધી લઈએ, થીટા. પછી હું તમને સમજાવું કે કેવી રીતના કરવાનું. તો એ બીજું સમીકરણ કોણીય સ્થાનાંતર થીટા બરાબર સૂત્ર શું છે? ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t સ્ક્વેર. પહેલા કેટલું ખૂણા ફરી લે 16 સેકન્ડમાં તે જોઈ લઈએ આપણે. ઓકે તો થીટા બરાબર આ સૂત્ર છે ઓમેગા 0. ઓમેગા 0 ની વેલ્યુ કેટલી છે? 40 પાઈ. ઓકે 40 પાઈ. t ની વેલ્યુ છે 16 સેકન્ડ, બરાબર, વત્તા 1/2 આલ્ફા ની વેલ્યુ આપણે શોધી કેટલા પાઈ? 4 પાઈ, અને t સ્ક્વેર એટલે 16 નો વર્ગ, બરાબર. શાંતિથી એકદમ ઈઝી 16 ચોક 64 ના આ 0 એટલે 640 પાઈ થવાનું આવ્યું, વત્તા 16 નો વર્ગ 256, બરાબર 256 ને અહીંયા 4 ભાગ્યા 2 એટલે 2 તો 2 ગુણ્યા 256 તો એ 512 થવાનું, તો 512 પાઈ થવાનું, બરાબર. તો બોલો આ બેનો સરવાળો કેટલો થવાનો? તો આ બેનો સરવાળો પાઈમાં કેટલો આવશે? તો 6 ને 5 11, બરાબર. 40 અને 12 તો એ 52 1152 પાઈ રેડિયન. આટલો ખૂણો ફરવાનો છે 16 સેકન્ડમાં, બરાબર. પણ આપણે તો શું શોધવાનું છે? પરિભ્રમણની સંખ્યા, કેટલા પરિભ્રમણ થાય. તો બોલો તમને ખબર કે આપણે આ થીટાનો જવાબ આવ્યો કે
હવે તમને ખબર કે થીટા બરાબર 2π, હા ને, તો એક પરિભ્રમણ થીટા બરાબર 2π રેડિયન હોય તો એક પરિભ્રમણ આવે કે નહીં સંખ્યા n બરાબર 1, તો અહીંયા તો આટલા પાઈ રેડિયન છે તો કેટલા પરિભ્રમણ થાય? તો પછી આપણે અહીંયા કેવી રીતે કરશું? એકદમ દેશી રીત આપણે, હા ને, તો કેવી રીતના કરશું? હા ને, તો થીટા બરાબર જો 2π રેડિયન હોય, હા ને, તો પરિભ્રમણની સંખ્યા n બરાબર 1 થાય, બરાબર? તો અહીંયા થીટા બરાબર કેટલા છે? 1152 પાઈ છે રેડિયનમાં. તો એના માટે પરિભ્રમણની સંખ્યા n બરાબર કેટલી? તો n બરાબર આપણે કેવી રીતે શોધશું? તો n બરાબર આ ઉલટું થઈ જાય એટલે 1152 પાઈ ના છેદમાં 2 પાઈ, હા, ને ગુણ્યા n બરાબર 1. એ ગુણી કર્યું આપણે, બોલો તો કેટલા પરિભ્રમણ થશે? n બરાબર પાઈ પાઈ તો કેન્સલ થશે. ઓકે, તો 1152 ભાગ્યા 2 કરવાનું. બોલો 1152 ભાગ્યા 2 જો તમે કરો તો કેટલા આવશે? તો 1152 ભાગ્યા 2 તમે જો કરો તો તમારો જવાબ આવશે 576. આટલા પરિભ્રમણ થશે. બોલો સમજ પડી? બહુ મસ્ત ઈઝી દાખલો છે, આવડવો જોઈએ. થશે ને? આપણે ચાર સમીકરણો ઉપરથી જ છે, બરાબર? ઓકે, હવે ઉદાહરણ નંબર 13 જોઈએ, બરાબર? તે આપણી પ્રાથમિક સિદ્ધાંતો ને આધારે આ સમીકરણ મેળવવાનું છે. ઓકે, તો એ પ્રાથમિક સિદ્ધાંતો એટલે વિકલન અને ચેપ્ટર 6 માં સંકલન જેવું આવતું છે. તો જો તમને સ્કૂલમાં સંકલન જેવું ચાલેલું હોય તો એ નાની વસ્તુથી આપણે એ સોલ્વ કરશું. સંકલન એટલે પેલું સાપોલિયા જેવું આવે, બરાબર? હા ને, તો એ સમજી લો. નહીં સમજ પડે તો વાંધો નથી, સંકલન પાછું આવશે ત્યારે તમે શીખી જ લેશો, બરાબર? તો આપણે આ પહેલું સમીકરણ જે મેળવવાનું છે તે થિયરીમાં તો પ્રવેગની વ્યાખ્યા ઉપરથી મેળવેલું હતું. હવે પ્રાથમિક સિદ્ધાંતો એટલે વિકલન સંકલન થી આપણે કરવાનું, બરાબર? તો એ આપણને આનું સોલ્યુશન કરીએ. ખાલી શીખો જો કેવી રીતના કરવું તે, હા ને? તો કોણીય પ્રવેગ આલ્ફા, કોણીય પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર. તો અહીંયા કોણીય વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ઓમેગા ની જગ્યાએ dw લખો, પેલું વિકલન વાળું d ઓમેગા બાય dt, એમ તો ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા t. તો આ વિકલન વાળી પ્રાથમિક સિદ્ધાંત થી કરવાનું છે એટલે d ઓમેગા બાય dt. આપણે કોનું સૂત્ર લાવવાનું છે? ઓમેગા. તો અહીંયાથી પહેલા d ઓમેગા ને કરતા બનાવીએ, બરાબર? તો d ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ dt થશે, બરાબર? તો આ વિકલન વાળું થઈ ગયું. હવે વિકલનનું ઉલટું આવે સંકલન વાળું, બરાબર? તો એ સંકલન વાળું એટલે સાપોલિયા વાળું. તો બંને બાજુ હવે આ dt દેખાય ને, d ડિફરન્શિએશન વાળું, તો એ બંનેને આપણે સાપોલિયા આપી દઈએ. સાપોલિયા એટલે સંકલન, એટલે બંને બાજુ સંકલન લેતા ચેપ્ટર 6 માં આવશે જ, તમને આવેલું જ હશે. તો અહીંયા તો બે સ્ટેપનું ખાલી કામ છે એટલે શીખી લેવાનું છે. તો બંને બાજુ ડિફરન્શિએશન છે, તો વિકલન એટલે સંકલન એટલે સાપોલિયા વાળું લેવાનું છે. તો અહીંયા દેખાય ને d ઓમેગા, તો એને સાપોલિયું આપી દેવાનું. સાપોલિયું ઓફ d ઓમેગા ઇઝ ઇક્વલ આ બાજુ આલ્ફા તો અચળ એટલે સાપોલિયું ઓફ dt, બરાબર? ઓકે, ને આ જે સંકલન છે એની લિમિટ, તો આ ઓમેગા વાળું છે તો ઓમેગા ની વેલ્યુ પહેલા કેટલી હતી?
ઓમેગા 0 પછી કેટલી થઈ ઓમેગા, તો ઓમેગા 0 થી ઓમેગા જેટલી લેશું, બરાબર. તો સમયની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય તો 0 થી t સુધીની લેશું, બરાબર. તો હવે શીખજો, જો સંકલન અને આ d ફોર ડિફરન્શિએશન એટલે વિકલન બંને એકબીજાના વ્યસ્ત એટલે એકબીજાની અસર નાબૂદ કરે, હને. તો આ સંકલન આ d ડિફરન્શિએશન ને ખાઈ જશે, તો અહીંયા શું રહેશે ખાલી ઓમેગા ને એની વેલ્યુ ક્યાંથી ક્યાં ઓમેગા 0 થી ઓમેગા સુધીની લિમિટ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આલ્ફા એમ જ, અને આ સંકલન આ ડિફરન્શિએશન ને ખાઈ જશે તો રહી કોણ જશે t. આ બી ખાલી બોલવાની રીત છે ને એની વેલ્યુ ક્યાંથી ક્યાં તો 0 થી t સુધીની વેલ્યુ, બરાબર. ઓકે ચાલો, તો હવે શું થશે તો અહીંયા જ્યાં ઓમેગા છે એની જગ્યાએ પહેલા અપર લિમિટ લેવાય, અપર લિમિટ ઓમેગા ની જગ્યાએ પહેલા ઓમેગા જ આવશે, પછી ઓછા પછી આ ઓમેગા ની જગ્યાએ લોઅર લિમિટ લેવાની એટલે ઓમેગા 0, બરાબર. તો આ અપર લિમિટ ઓમેગા ની જગ્યાએ અપર લિમિટ ઓમેગા માઈનસ પછી લોઅર લિમિટ લેવાનું તો ઓમેગા ની જગ્યાએ કેટલા લેવાના ઓમેગા 0, તો ઓમેગા માઈનસ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આલ્ફા. હવે અહીંયા સેમ એવું જ t ની જગ્યાએ પહેલા અપર લિમિટ એટલે t જ લેવાનું માઈનસ હવે t ની જગ્યાએ લોઅર લિમિટ લેવાની એટલે 0 એટલે માઈનસ 0, બરાબર. તો બોલો અહીંયા શું થયું તો ઓમેગા માઈનસ ઓમેગા 0 બરાબર આલ્ફા t થયું, બરાબર. તો ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા t. બોલો આવી ગયું એ જે માંગેલું હતું સમીકરણ, હા ને. એ કોનાથી લાવ્યા આપણે પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, એટલે વિકલન અને સંકલનની રીતથી. તો સંકલન વિકલન આપણે ત્રીજા ચોથા ચેપ્ટરમાં ભણ્યા અને સંકલન એ છઠ્ઠા ચેપ્ટરનું છે પણ નાનું છે તો એ મેં તમને અહીંયા શીખવાડ્યું. બોલો થશે. તો આ છે ઉદાહરણ નો 13. જો પૂછવાનું હોય તો 2 માર્ક્સ માટે, અને ઉદાહરણ નંબર 14 હા ખાસ પૂછાય તો એ કેટલા માર્ક્સ માટે 3 માર્ક્સ માટે. ક્લિયર કરી લેશો ને, હા ને. તો આટલું તમે કામ પૂરું કરજો, બરાબર. થેન્ક યુ વેરી મચ.